સવાર પડી છે અને અમદાવાદ માટે બીજા દિવસની સવારના 4 વાગ્યા છે. એકદમ રેડી તૈયાર છું અને હવે નીકળું છું કચ્છમાં જવા માટે. 8 દિવસની સફર લગભગ આજે પૂરી થશે. 8 દિવસમાં વડોદરા, નાસિક અને અમદાવાદ 3 કાર્યક્રમ થઈ ગયા પૂરા. હવે અત્યારે નીકળું છું કચ્છમાં જવા માટે. મોટેથી બોલીશ તો છોકરા ઉઠી જશે. જો કે અનિલને ઉઠાડવો તો પડશે કે હાલ નીચે મૂકવા. ભણેજ કલ્પેશભાઈ ગાડી લઈને કચ્છમાં આવે છે તો એની સાથે નીકળવા માટે એકદમ રેડી છું. ચાલો મળતા જશું, રસ્તામાં બતાવ્યા જવું હશે તો બતાવતા જશું, નહીં તો આપણો ભુજ ઘરે જઈને મળશું. ઘર કેવું હશે, શું હશે, મન સાથે સવાલો કરતાં કરતાં અહીં નીકળીએ, ભગવાનનું નામ લઈ અને પ્રયાણ કરશું. હવે તો આવતા આવતા પહોંચી છું અંજાર. અંજારના બસ સ્ટેશનમાં બેઠી બેઠી તમને વિડીયો કરતી હતી, કારણ કે ત્યાં અવાજ બહુ જ થતા હતા. છતાં હું કાંઈ બોલી નહીં, કીધું સામારી સામે બોલી. એટલા જ હોર્ન, એટલા જ અવાજ, અને એના વચ્ચે છતાંય મેં વિડીયો કર્યો. અહીં રાહ જોઉં છું. 50 મિનિટ જેવું મને બેસવું પડ્યું. શું કરે, બેઠે બેઠે વિડીયો કર્યા થોડીક વાર. મને એમ લાગે છે કે ક્યારે કઈ ઘડી હું ઘરે પહોંચીશ. ઘરે પહોંચું તો કંઈક થાય. 8 દિવસથી ઘર મૂક્યું છે એટલે ઘરે પહોંચવાની બહુ જ ઉતાવળ છે, પણ થાય શું, ગાડી આવે ત્યારે જવાય. તો મિત્રો અમદાવાદથી નીકળ્યા અને પહોંચ્યા ઘરે. વચ્ચે એમાં તો વિડીયો કરું છું ને રહી ગયો. ગુરુકૃપા હોટલમાં નાસ્તો કરવા ઉતર્યા, સરસ નાસ્તો કર્યો, મજા આવી ગઈ. 8:30-9 વાગે નાસ્તો કરીને નીકળ્યા અને પછી અંજાર પહોંચી. તો અંજારનો વિડીયો તમને આપ્યો છે આ પહેલાં. અંજારના બસ સ્ટેશનમાં બેઠી હતી 50 મિનિટ આખી, માંડ આરો આવ્યો. અને હવે ઘરે પહોંચી છું તો વાગ્યો છે 1. હાલો કાંઈક જમવાનું તૈયાર કરું. બનાવું ના બનાવું, રોટલો બનાવું, શું બનાવું એમ થાય છે. સવારમાં બની જાય ને કાંટાણે કોઈક બીજું ભેગું ખાનારું હોય ને તો જલ્દી બની જાય. આજ કોઈ છે નહીં એટલે વિચારું છું, એટલે કાંઈક જોઉં ડબ્બા ખંખોળું, શું મળે છે એ પ્રમાણે કંઈક ખાઈએ. 2 વાગે છે એટલે થોડી ભૂખ લાગી છે. બહુ જોરવાળી ભૂખ નથી લાગી. કારણ તો મિત્રો ઓલરેડી નક્કી થઈ ગયું ખાવાનું બનશે નહીં. ડબ્બામાંથી મસ્ત મળ્યા છે ખાવા. અહીં સુખડી ગોળ પાપડી માતર જે કયો એ દ્રષ્ટિના પપ્પા માટે બનાવી ગઈ હતી. હજી દેખાય છે એટલી. ગાંઠિયા, મમરા, એટલે હાવ હલકોય નહીં, બહુ ભારે નહીં, એવો નાસ્તો કરી લઉં. મજા આવી જાય. બનાવવાનો આળસ થાય છે. અને ખાખરા આટલું ખાતે વાંધો નહીં આવે ને આટલું ખાતે મરાશે એ નહીં ને. માણસ કે ભૂખે મરી જાય, એટલે મજાકમાં કહું છું કે આટલું ખાતે મરાશે નહીં. આવું સરસ ખાવાનું છે એટલે આપણે બનાવશું, કાંઈ નહીં. અત્યારે આપણું હાથનું બનાવેલું બધું પડ્યું છે, અમે ખાઈ લઈએ પછી રહીશું સુવિચાર. પાછું ખાઈ લો પછી સુવિચાર રહી લો. આજે ઓફિસનું કામ ઘરે બેસીને કરવું છે. રસ્તામાં આખે રસ્તે કરતી આવીશું ફોન. 15 તારીખે બહાર જવું છે બધી બહેનોને તેડીને. તો એ બહેનોને મોજ આવશે તો બહેનો સાથેનો વિડીયો કરશું, નહીં તો એકલાનો કરશું, તમને બતાવશું. હમણાં ફરવાના દિવસો આવી ગયા છે તો ફર્યા રાખી, પણ એ બહેનોને તેડી જવી છે ને એની માટે સરનામા તેડવાનું બધું સંકલન કરવું છે. જમી લઉં પછી કરું, પણ બપોરનો ટાઈમ છે એટલે પછી સુવિચાર લઈ લઈશ. તો મિત્રો વાગ્યા છે 4. જમીને થોડીક વાર તો આ કામ કર્યું, પાછું કામે લાગ્યા. હવે આ કાગળિયાના લિસ્ટને કરતાં થોડીક કંટાળી. એમ થયું ફ્રેશ થવાની જરૂર છે મગજને, એટલે વિચાર્યું એનો સુવિચાર લઈ લઈ. અઠવાડિયા પછી ઘરે પહોંચી. 1 અઠવાડિયું ફરી આવ્યું. આમ તો પૂરા અઠવાડિયું નહીં, કે શુક્રવારે નીકળી હતી અને શુક્રવારે પાછી આવી ગઈ. 7 દિવસની જર્ની રહી. એમાં વડોદરા, નાસિક ને બધું જઈ પણ આવી. ચાલો આજના સુવિચારની વાત કરું તો એવી છે કે જેને તમારો સમય કેવો છે એના આધારે આપણે જીવન જીવતા હોઈએ છીએ. એમાં એવું છે કે જે વ્યક્તિને સમય સંભાળે ને, પોતાનો સમય સંભાળતો હોય, એને કોઈ સફાઈ દેવાની જરૂર ન પડે. નહીં તો સફાઈ દેવી પડે કે આમ હતું તેમ હતું, આટલા ફરીએ એટલે ઘણા બધા અનુભવો થાય. तो जिसको वक्त संभालता है उसको सफाई देने की ज़रूरत नहीं पड़ती है, यानी सफाई देवानी ज़रूरत न पड़े
તમારા સમય તમે એટલા માટે તમે હંમેશા મૌન રહો. જ્યારે તમારો સમય સારો ન હોય ત્યારે તમે મૌન રહો. તમારો સમય આપમેળે સામેની વ્યક્તિને જવાબ આપશે. આપણો સમય બદલાય ને ત્યારે સામેની વ્યક્તિને આપમેળે જવાબ મળી જાય. આપણે દેવો ન પડે. આપણા વિરોધીઓને જવાબ ત્યારે મળી જાય. પણ જ્યારે આપણો સમય ખરાબ છે ને ત્યારે જો આપણે જવાબ દેવાનું વિચારીએ ને તો એ અઘરું હોય. એટલે એ સમયે મૌન રહેવું જોઈએ. દરેક વ્યક્તિનો સમય સારો નથી હોતો, બરાબર ને? અને એના પર એક વિશેષ વાત બીજી પણ છે આંખો ખોલવા માટેની. ઘણીવાર કેવું થાય કે આપણે ઘણા લોકો પર આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ, પણ આપણો સમય સારો ન હોય ત્યારે આ વિશ્વાસ પણ આપણો અઘરો હોય આપણી માટે. એટલે કહેવાય છે કે ઘણીવાર આપણી આંખો એ જ લોકો ખોલી જાય છે જેના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો હોય છે. એ તો મારા માટે આવું કદીએ ન કરે. એમ કહેવાય ને, આપણે આંધળો વિશ્વાસ કરીએ. આંખો બંધ કરીને જેના પર વિશ્વાસ કર્યો હોય તો ઘણી વખત એ આપણી આંખો ખોલી નાખે. આવું આ જગતમાં થયા રાખે. પણ આપણો સમય કેવો છે એ હંમેશા આપણને જોવું પડે, બરાબર ને? આ લિસ્ટ કરવું છે પૂરું, કારણ કે બહેનોને લઈ જવા છે પ્રવાસે, અને લઈ જવા માટે બધા સાથે સંકલન કરવું જરૂરી હોય છે. આ જ મારું કામ છે. ઘણા કે તમે શું કામ કરો છો? બહેનો સાથે સંકલન કરવું, એમની સાથે વાત કરવી, બહેનોને લઈ આવવા અને એમને પાછું વાતનો વિશ્વાસ વધારવો, એના ભેગું જવું. મૂળ કામ એ વાતો કરવાનું કામ છે મુખ્ય. મિત્રો, વાગ્યા 7:30, હજી સાહેબ પહોંચ્યા નથી. અહીં મેં ખીચડી મૂકી દીધી અને આ બાજુ ભરી નાખ્યો છે નાસ્તો મમરા. કાલે મોના પાસે હતી એટલે મોનાએ કીધું મને કે મમરા વઘારી દો મમ્મી, તમારા હાથના ભાવેરા બીજા નથી ભાવતા. મને ટાઈમ જ ન મળ્યો. અને કાલે છે ને એના પપ્પાને જાય છે અમદાવાદ, અને એની બેન અપી પાસે મોડાસા, તો મૂકી દઈશ એટલે અહીંયાથી જ. કાલ પછી સંજોગ સમય ન મળે ને સવારે વહેલી 4 વાગે નીકળી આવી ત્યાંથી. એટલે મિત્રો, બીજા દિવસના બપોરનો 1:30 વાગ્યો છે. સવારે ઉતાવળ કરી જલ્દી કામ કર્યું અને હાલી ગઈ ઓફિસે. એટલે કે ઓફિસમાં જ કામ હતું, એક ઇવેન્ટ, એક સરસ કાર્યક્રમ હતો બાળકોનો. કચ્છ મહિલા વિકાસ સંગઠન જેન્ડર પર કામ કરી રહી છે, એટલે સ્કૂલના બાળકો લગભગ 500થી ઉપર બાળકો હતા. એમની સાથે કાર્યક્રમ, અને એમાં મારી ટીમનું કામ હતું તો નીકળી ગઈ. સવારે વહેલી ગઈ હતી. અને પછી અમારા કોર્ડિનેટર યોગેશભાઈ છે, અમારા કોર્ડિનેટર યોગેશભાઈ છે કે ટીનાબેન ઘરે જવું તો વાંધો નહીં, ઘરેથી કરો, કારણ કે બહેનોને પ્રવાસે લઈ જવા છે, એનું સંકલન કરવું છે, તો ઘરેથી પણ થઈ શકશે. એટલે આવી ગઈ. હવે વિચારું છું કે શું કરું, કામ ઘણું બધું જમાય છે. અટાણે બપોર ટાણે બહેનોને ફોન પણ નહીં થાય. બહેનો સૂઈ ગયા હું કહેશે, બેન તો હેરાન કરે છે ને બપોરે સુવા નથી આપતા. એટલે શિયાળો ગયો એમ થાય છે ધાબળું ધોઈ નાખું. બપોર ટાણે ધોઈ નાખું તો થાય, ધોવાઈ જાય. થોડીક વાર પલળવા દઉં. ઓઢવાની મજા આવે ઠંડીમાં, પણ ધોવો પડે તો અઘરો લાગે. મશીનમાં હમાતો નથી, મશીનમાં મોટો લાગે છે. કરવું શું? ચાલો ધોઈ નાખું. ધોવા પહેલાં કપડાને બદલવા પડશે. આ કપડાં પહેરીને ધોવાની મજા નહીં આવે. પેલો ધાબળો ધોઈ લઉં દુબા ને પછી તમારી સાથે વળી કંઈક કન્ટિન્યુ કરતી રહું. કારણ કે અથાણામાં પણ ગોળ નાખવાનો છે. ઘણા દિવસથી અથાણું ત્યાં દિવસે મૂકી ગઈ છું. થોડોક ગોળ નાખ્યો છે, સાહેબે કીધું હતું એ પ્રમાણે. અથાણું આ વખતે મને મોંઘું પડે છે. ગોળે મોંઘું આવ્યો અને અથાણાનો મસાલો મોંઘો આવ્યો. જે વખતે 200 રૂપિયા પડ્યું એટલે મેં આપી દીધું. હવે મને કરવું શું એ વિચારે ચડી ગઈ છું. તમે કંઈક સલાહ આપો બધા, કારણ કે મેં 200 કીધા હતા ને ઘણા લોકોએ ઓર્ડર કર્યા છે. આમ જુઓ તો ફરજ છે મારી આપવાની, પણ હવે પૂરું નહીં પડે તો કરીશ કેમ, વિચારે ચડી ગઈ છું મને. જે વિડીયો જોઈ સલાહ આપજો, અથાણાનો શું ભાવ રાખવો જોઈએ, અને તમે ઓર્ડર કર્યા છે એ કઈ રીતે લેશો મારી પાસેથી. ચાલો હવે નાખી દઈએ ગોળ. એ ભગવાન, થોડો ગોળ નાખ્યો તો પહેલાં કરીને પછી મને મારા ઘરના રૂપિયા તૂટે તો કેમ કરવાનું. ગોળ પણ જો સારામાં સારો જે ઘરમાં ખવાતો હોય જ નાખી. એવું નહીં કે અથાણા માટે હલકો ભારી લઈ લઈ, કારણ કે આપણે વેપાર નથી તે વેપાર કરે એમ કરે કે કેમ બધું કમાવાશે એમ કરે. ગોળ સુધારી લઈ,
ધાબળો ધોવાઈ ગયો એટલે સારું થઈ ગયું, મશીનમાં પડી ગયો, મેળ આવી ગયો ને થાકી ગયો ધોઈ ધોઈને. એ કામ થઈ ગયું. ઘરે અહીં એટલે કાંક ને કાંક મળી રહે. ગોળ આ રીતે ભેગો સુધારી રાખીએ એટલે શાંતિ. સુધારે એટલો સુધારાય ને બીજા વળી આવા ગંડા ખાવાના કરવા. તૈયાર હો ખાવા જોઈએ. ઘણા લોકો શું કરે કે જ્યારે જમવા બેસે ત્યારે મંડે ગાંગડા કરવા, સધારવા. એ ન પોસાય. મને ટિફિનમાં રોજ જોઈએ ગોળના. હું આવા કટકા કરી જ રાખું, સીધા ડબ્બીમાં નાખવા જ થાય. મિત્રો ગઈકાલે આવીને હાલું છું. એમ થયું કે અઠવાડિયું મેં ઘરને મૂક્યું હતું. ઘરે મને કેટલા દિવસ મૂક્યું ખબર નથી, કામ ખૂટતું જ નથી. જો હમણાં પ્રેસ કરીને ફ્રી થઈ હવે વિડીયોનું કરું એન્ડિંગ. ફરી મળીશ સરસ મજાના વિડીયો સાથે. કાલે મળાશે કેમ થશે ખબર નથી. આ વિડીયો એડિટિંગ ક્યારે કરીશ અત્યારે જ મને નીકળવું છે ગાંધીનગર જવા માટે. મારી સાથે 33 જેટલા મહિલા સરપંચો છે, એમને લઈને જઈએ છીએ પ્રેરણા પ્રવાસ માટે. એમને પ્રેરણા મળે, કંઈક નવું કરે, એ પણ શીખીએ અને અમે પણ શીખીએ. તો મિત્રો જઈએ પહેલાં કીધું વિડીયોનું એન્ડિંગ કરીએ. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારું લાગે તો લાઈક શેર કરજો. કાલે મળીશ કદાચ કે નહીં મળું ખબર નથી, કારણ કે એડિટિંગનો સમય ના મળે તો એક દિવસ ચાલ્યો પણ જાય. આજનો વિડીયો એડિટિંગ ક્યારે કરીશ ખબર નથી, હશે ભાગ્યમાં તો થઈ જશે. હવે જલ્દી તૈયાર થઈ અને બીજા વિડીયાની શરૂઆત કરી નાખવી પડશે મને. ચાલો આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય જય ગર ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય, હરિઓમ.